मुंडम माथे टाल पड़ी जाए कण के जेठो के गई जवानी अने गई चटकती चाल इसे पाथी पाड़ता न्याय पड़ी गई टाल इसे पाथी पाड़ता मनवा न्याय पड़ी गई टाल जुवानी होय ने અને ખરેખર જુવાનિયા માથું ઓળતા હોય ને હે ત્યારે આપણે ગઢાને અરે હરીસા પાસે જઈને જુવાના માથા ઓળતા હોય ને તો શરીરના તન હે આમ વાઘ ટુકડા કરીને આમ આમ ઓળતા હોય ત્યારે એમ થાય કે હા જા ભાઈ જા અમારા દિવસો હતા હે અમારા ખિસ્સામાં આબલું રાખતા ताल पड़ी जाए दशन विहीनम जातम तुंडम 32 दांत बाहर निकली जाए એટલે ડાબલી જેવું મોઢું થઈ જાય વૃદ્ધો યાતિ ગ્રહિત્વા દંડમ બે પગમાં ત્રીજો પગ આવે લાકડી બે પગમાં ત્રીજો પગ આવે तदपिन मुंचति आशा पिंडम तो हजी मारू 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 ये मुकातू नहीं शंकराचार्य जी कहे छे कि हे भाई हवे भज गोविंदम भज गोविंदम भज गोविंदम ए हवे तो समझ हवे तो मु अने कारण के गटपण आवे ने ई तो बहु दोयलो छे ओला बेनो छे ने एक भजन गाता भजन गाता के नोतू जोतू ने सीध आव्यू अने भाई नोती जोई तारी वार ए नोतू जाणू ने सीध आव्यू अने नोती जोई तारी वार घर माथी हळवा थया एनो खूणे डळा बो खाट गढपण एनो खूणे डळा गढ़पण कोने मोकलू एनो गढ़पण कोने एनो खूणे ढळावो खाट गढ़पण कोने અને અમે ઘરમાં જઈને ગમે એની ઘરે એટલે ગઢું માવતર છે એ અમને ખબર પડી જાય હે કેમ ખબર પડે ખબર છે એના ખૂણામાં જુઓ ને ત્યાં ત્રણ વસ્તુ પડી હોય એક ખાટલી એક દવાની બાટલી અને ત્રીજી પાણીની માટલી એનો ખૂણે ઢળાવો ખાટ ગઢપણ કોણે મોકલું પછી ગઢપણ આમ ખરેખર દોયલું છે પણ કેવું ગઢપણ આવે ને એટલે પછી બહુ ડિમાન્ડ વધતી જાય માંગ વધતી જાય હે ગઢપણમાં માંગ વધે કારણ કે કહ્યું ને કે જુવાનીમાં ભાવે લાડવા અને ગઢપણમાં ભાવે શેવ એ જુવાનીમાં ભાવે ના ધવાય લાડવા લાડવા અને ગઢપણમાં ભાવે શેવ મોળી
ગઢપણિયાની ટેવ ગઢપણ કોને મોકો. બહુ દોયલું છે. આ એક કડી હવે ગાઈ નાખી. એક કડીમાં બતાવ્યું છે કે ઉંમર તો ડુંગર થયા અને ભાઈ પાદર થયા પરદેશ. એ ઉંબર તો ડુંગર થયા મનવા અને પાદર થયા પરદેશ. આ ગોળો તો ગંગાજી ગયો રે 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 માથે ધોળા થયા છે કેશ ગઢપણ કોણે મોકલ્યું. એ માથે ધોળા થયા છે કેશ ગઢપણ કોણે મોકલ્યું. ગઢપણ કોણે મોકલ્યું. અંત સમય આવે, ગઢપણ આવે, અંત સમય જીવાત્મા છતાં હજી મારું મારું હે માં, મારું મારું એમાંથી મુકાતું નથી. જીવાત્મા જાય, જિંદગી આખી સાધુ બન્યો નથી અને પરાયણે સાધુ બનાવે. જીવનમાં ક્યારે એને સાધુપણું સાધુ બન્યો નથી, પરાયણે સાધુ બનાવે, સ્નાન કરાવે, ગોપી ચંદનનું તિલક લગાવે, ગળામાં મોઢાની અંદર ગંગાજળ, તુલસી પત્ર, રૂપા નારું પધરાવે, ક્યારે સાધુ બન્યો નથી. પછી સ્મશાન પાલખીની અંદર બાંધે. હવે તો નથી, પેલા ચાર બાજુ 4 ધજા રોપે. ઉપાડવા વાળા એ છુટ્ટી કાછડી પહેરે, ગળામાં જનોઈ નાખે, ઉપાડીને લઈને જાય. ક્યારે સાધુ બન્યો નથી, ભગવત નામ લીધું નથી. એટલે છેલ્લે લઈ અને બધા જાય ને બોલતા જાય, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. માને આ જ્ઞાન આપ્યું. માં આંખમાંથી રુદન અશ્રુની ધારા થઈ, આખું એક સરોવર થયું જેને બિંદુ સરોવર કહેવાય. બિંદુ સરોવર માં ગળી અને રેલો બની ગયા, સિદ્ધ બની ગયા. જે સિદ્ધિદા નામના નદી, સિદ્ધિદા સરસ્વતી કહેવાય. ગળી અને રેલો બની ગયા, પાણીનો રેલો, સિદ્ધ બની ગયા. એ જગ્યા ગુપ્ત હતી, પણ પરશુરામ દાદાએ આવી અને એ જગ્યાને જાગૃત કરી. કારણ કે પોતાની માનું શ્રાદ્ધ, કારણ કે માં સિદ્ધ બની ગયા એટલે કપિલ ભગવાને ત્યાં વરદાન આપ્યું કે કોઈ પણ મનુષ્ય એની માનું જો હિત ઈચ્છતો હશે તો આ ભૂમિ ઉપર આવી અને એક પિંડ મૂકશે ને એટલે હું એની માને મારું શરણ આપીશ. કપિલ ભગવાનનું વરદાન છે. એ સ્થાન આપણે ગુજરાતમાં આવ્યું, સિદ્ધપુર. સિદ્ધપુર, સિદ્ધપુર પાટણ. સિદ્ધિદા નામના નદી અને બિંદુ સરોવર માતૃ શ્રાદ્ધ માટે. અહીંયા તૃતીય સ્કંદ એ પ્રભુને અર્પણ કરીએ, ચતુર્થ સ્કંદમાં પ્રવેશ કરીએ ત્યારે જે ચતુર્થ સ્કંદ એને વિસર્ગ લીલા કહેવાય. એના 4 પ્રકરણ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ પ્રકરણની અંદર મનુની સંતતિ એની કથા આવશે. બીજો ભગવાને યજ્ઞ અવતાર ધારણ કર્યો એની કથા આવશે. ત્રીજો ભગવાને દત્તાત્રેય અવતાર ધારણ કર્યો એની કથા આવશે. અને ચોથી સતી ગીતાની કથા ધર્મ પ્રકરણમાં આવશે. પછી અર્થ પ્રકરણ, એમાં ધ્રુવ ચરિત્ર આવશે. કામ પ્રકરણ, એની અંદર પૃથુ ચરિત્ર આવશે.
અને મોક્ષ પ્રકરણ એમાં પ્રાચીન બરહિશની કથા આ ચતુર્થ સ્કંદ. તો આપણે ધર્મ પ્રકરણમાં પ્રવેશ કરીએ ત્યારે મનોસ્તુ સતરૂપાય તિસ્ર કન્યા જગ્નિરે આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિ વિશ્રુતા. મનુ રાજાના 3 દીકરીઓ, 2 દીકરા અને 3 દીકરીઓ, એમાં દેવહૂતિની કથા ભગવાન કપિલ ત્યાં પ્રગટ થયા એ વાત આપણે સાંભળી. હવે આકુતિ કોને આપ્યા? ત્યારે કહ્યું કે આકુતિ નામ રુચિ નામના ઋષિને અર્પણ કર્યા. આ ઋષિ થી ભગવાન યજ્ઞ રૂપે પ્રગટ થયા. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. યજ્ઞ રૂપે પ્રગટ થયા. યજ્ઞ નારાયણ નું સ્વરૂપ કેવું છે ખબર છે? ચતુર્શૃંગા, દ્વે શીર્ષ, સપ્તહસ્ત, ત્રિપાદ. અગ્નિને 2 મુખ છે, 2 મસ્તક છે, 4 સિંગ છે, 7 હાથ છે, 3 પગ છે, 2 પત્ની છે, સ્વાહા અને સ્વધા. સ્વાહા એટલે દેવ અર્પણ કરે અને સ્વધા એટલે પિતૃ અર્પણ ગ્રહણ કરે. અગ્નિના 48 સ્વરૂપ, દરેક જગ્યાએ અગ્નિ અલગ અલગ હોય. યજ્ઞ થતો હોય ત્યારે વરદ હોય, પૂર્ણાવતી થાય ત્યારે મૃડા નામનો અગ્નિ હોય, સ્મશાનમાં કવ્યાદ નામનો અગ્નિ હોય, નારાયણ બલિ આદિ કર્મ હોય તો વીટ નામનો અગ્નિ હોય. લગ્ન હોય, ફેરા ફરતા હોય એમાં અગ્નિ કરે ને, એ યોજક નામનો અગ્નિ હોય, શિવનો અગ્નિ, ચૂલાનો અગ્નિ, બધાના નામ અલગ. એક આ બહેનોને પૂછું છું કે બહેનો છઠ્ઠીને દિવસે દીવો કરે, બાળકની છઠ્ઠી હોય ને દીવો કરે, એ અગ્નિ જ છે. એ અગ્નિનું નામ શું છે ખબર છે કોઈને? તો શું કામ કરો છો? અમારે હા હું કરતા નથી કરી. એટલે કે અમારા સાસુ કરતા હતા એમ લોલે લોલ નો હકાય પૂછી લેવાય. ગુરુને પૂછાય, આપણા બ્રાહ્મણ હોય એને પૂછાય દાદા આ કરી છે, આ કરવાનું શું પૂછાય. અને બ્રાહ્મણનો એક નિયમ છે, પૂછ્યા વગર કોઈ દિવસ આપે નહીં. હા, ગુરુ આપી દે, ગુરુ જો પ્રસન્ન થઈ જાય ને તો વળી ઈ આપી દે. બાકી બ્રાહ્મણ પૂછ્યા વગરનું આપે જ નહીં. ઈ બ્રાહ્મણનું એક અભિમાન છે. હોય એવું કહું, આ ગાદીએ સત્ય જ બોલવાનું. ઈ નામ આવડે છે. છઠ્ઠીને દિવસે દીવો કરે, પાછું કે ઈ દીવો જોવાય નહીં, ઢાંકી રાખે. એનું નામ સાંભળવું જ બેનું. આગળ વાળા આપણે પાછળ વાળાની ઈચ્છા નથી, એનું શું કરવું મારે? છઠ્ઠીને દિવસે દીવો જે કરવામાં આવે એ મંગલ નામનો દીપ છે. મંગલ નામનો દીપ એને કહેવાય. અને એને દીવો જોવાય નહીં. શું કામ? ઈ ખબર છે? એવું નથી ઈ કે નહીં આંખું દુખે ને આંખું આમ થઈ જાય ને કાંકે આંધળા થવાય, એવું કાંઈ નથી. એવું કાંઈ હોય જ નહીં. એ દીપ એટલા માટે જોવામાં નથી આવતો કે એક વખત કુળનો દીપ પ્રગટાવ્યો, ઈ ક્યારે નજર સામે બુઝાવો ન જોઈ. મારા કુળની વૃદ્ધિ થાય એટલે એ દીપ જોવાતો નથી. બીજું કોઈ રહસ્ય નથી. કુળનો દીપ એ જલતો જ રહેવો જોઈએ. એ બુઝાય ન ગમે એટલે એ દીવો એની સામું જોવાય નહીં.
બહુ ઊંચી ભાવના છે. અને ત્યારે કહ્યું કે અગ્નિ રુચિ ઋષિ એનાથી યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા. અને પછી કહ્યું કે ત્રીજા જે પ્રસૂતિ છે એ દક્ષને આપવામાં આવ્યા. જે દક્ષ બ્રહ્માના જમણા અંગૂઠાની અંદરથી જેની ઉત્પત્તિ એવા દક્ષને પ્રસૂતિ અર્પણ કર્યા. અને એને 16 કન્યાઓ હતા. એમાં સતી મહાદેવને પરણાવ્યા. સસરાને જમાઈને વાંધો પડ્યો. ત્યાં પરીક્ષિત રાજા કે મહારાજ ઉભા રહ્યો. એ વાત પછી એ મૂકો, એક બાજુ મૂકો. હમણાં અહીંયા 88,000 ઋષિએ કીધું એ વાત એક બાજુ મૂકો. પણ એક બીજી નવી વાત મને મગજમાં આવી, પછી ભૂલાઈ જશે, એ મારે સાંભળવી છે. એ કયો કઈ વાત? કહ્યું કે ભગવાને ગીતામાં ભગવાન એમ કહે છે કે સંભવામી યુગે યુગે, હે ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મની સ્થાપના કરવા યુગે યુગે હું અવતાર લઈશ. એ વાત બરોબર. એટલે ભગવાને ઘણા અવતાર લીધા, એ વાત બરોબર. પણ એક વાત અમને સમજાતી નથી. 88,000 ઋષિઓ કે સૂતજી કે કઈ વાત? ઈ વાત કે બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશ, બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયને અવતાર લેવા પડ્યા. આ પેલો દાખલો છે. આ કથા સાંભળવી છે. એ કથા નહીતર ભગવાન અવતાર તો લે છે, એ વાત બરોબર. પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવને અવતાર લેવો પડ્યો. આ કથા મને એ સાંભળવી છે. એ મને કથા કહો. ત્યારે વિદુરજીએ આ મૈત્રેયજીને પ્રશ્ન કર્યો. ત્યારે કહ્યું કે અત્રે ગૃહે સુરશ્રેષ્ઠા સ્થિતયુપત્યન્ન હેતવઃ કિશ્ચિચ્ચ કવર્ષં જાતા એતદાખ્યામિ મે ગુરુ. ત્રણેય દેવને એક સાથે અવતાર લેવો પડ્યો. આ કથા મને તમે બતાવો. ત્યારે કહ્યું કે કપિલ ભગવાનના બેન અનસોયા, જે 9 કન્યા હતા ને કપિલ ભગવાનના, એમાં એક અનસોયા નામના બેન એ અત્રિ ઋષિને આપ્યા. અને અત્રિ ઋષિને અનસોયા જ્યારે આપ્યા ત્યારે અત્રિએ કહ્યું તું કે દેવી, હું તમને ભજન કરવા માટે લઈ જાઉં છું. જોજો, અત્રિ ઋષિએ ચોખ્ખું કીધું હતું કે હું તમને ભજન કરવા માટે લઈ જાઉં છું, ગૃહસ્થાશ્રમ માટે નહીં. ભલે નાથ. અત્રિ અને અનસોયા તપ કરવા માંડ્યા. અત્રિ ઋષિ તપ કરે, અનસોયા ઋષિની બહુ બહુ સેવા કરે, બહુ સેવા. અને આ અનસોયાજીની ચર્ચા જાહેર થઈ કે અનસોયા જેવા કોઈ સતી નહીં. આ જગતની અંદર 2 જ સતી મહાન બન્યા છે, એક અરુંધતી અને એક અનસોયા. એની કથા આવશે. અરુંધતી 7 સતી કહેવાય છે, એ વાત બરોબર. પણ આ બેની સાથે તો કોઈ ન આવે. એક અરુંધતી અને એક અનસોયા. ત્યારે કહ્યું કે એની ચર્ચા ચાલવા મળી કે અનસોયા સતી છે, આના જેવા કોઈ સતી નહીં. આ વાત થતા 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 દેવલોકમાં પહોંચી. દેવલોકની અંદર બ્રહ્મલોક, કૈલાસ અને વૈકુંઠ ત્રણેયમાં પહોંચી. એટલે સતી સાવિત્રી અને લક્ષ્મીજી સ્ત્રી જ સહજ સ્વભાવ. સ્ત્રીનો એક સ્વભાવ હોય છે, હા, બહેનોનો એક સ્વભાવ હોય છે કે કોઈ પણ સ્ત્રીની આગળ તમે
બીજા સ્ત્રીના વખાણ કરો એટલે સ્ત્રી ક્યારેય સાંભળી શકતી નથી. અનુભવ કરજો. કોઈ પણ સ્ત્રી આપણે જઈને બાર ગામ ગયા હોય ને પછી ઘેરે આવી અને આપણા ઘરના ને આપણે એમ વાત કરીએ ને કે ફલાણા ગામ ગયા હતા, એ ફલાણા બેને આહા કેવી સરસ રસોઈ બનાવી હતી, બહુ હાચવા. એટલે તરત જ શું જવાબ મળે ખબર છે? ન્યા રહેવું તું ને. કારણ કે એ સ્ત્રીનો સહજ સ્વભાવ છે. આમાં દોષ નથી કાઢતો, સહજ. કારણ કે કોઈ પણ સ્ત્રી બીજી સ્ત્રીના વખાણ સાંભળી શકતી નથી. ત્યારે કહ્યું અનસોયા સતી અમારા ત્યાં મોટી સતી થઈ ગઈ. અહીંયા સતી સાવિત્રી અને લક્ષ્મીજી ભગવાન કે બહુ કરી. આ બીજા બધા તો બરોબર, પણ આ અમારા અર્ધાંગના કહેવાય, દેવાંગના કહેવાય. અને એને હજી અહમ, એને અભિમાન. ભગવાન કે આ યોગ્ય નહીં, અને અભિમાન આવે એ બરોબર નહીં, આનું અભિમાન ઉતારવું. પણ કઈ રીતે ઉતારવું? પાછું એમ કહ્યું કે અત્રિ અને અનસોયાનું તપ પાકી ગયું છે, હાલ એને દર્શન દઈ આવી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવ અત્રિના આશ્રમે ગયા. અત્રિ ઉભા થયા, પણ અત્રિ વિચાર કરે કે આમાં પહેલા મારે ક્યાં દેવને વંદન કરવા. જોજો ત્યાં દ્વિધા કઈ નહોતી કે ફલાણા મોટા નાના, એને નાના મોટાનું નહોતું. પણ અત્રિની એ ભાવના એ હતી કે ભગવાન વિષ્ણુને વંદન કરી અને ઊભો થાવ તો આ પંચભૂતનો દેહ છે, આમાંથી ક્યારે પ્રાણ નીકળી જાય ખબર? ક્યાંક વિષ્ણુ ભગવાનને વંદન કરીને ઊભો થાવ અને પ્રાણ નીકળી જાય તો બ્રહ્મા ને મહાદેવ રહી જાય. હલો, વિષ્ણુ ભગવાન બ્રહ્મા બેને વંદન કરીને ઊભો થાવ અને પ્રાણ નીકળી જાય તો ભોળો નાથ રહી જાય. એને એવો ભાવ નહોતો કે આ દેવ મોટા, આ નાના મોટાનું એને હતું. પછી અત્રિ ઋષિએ ત્રણેય દેવને નમસ્કાર કર્યા, દૂરથી ત્રણેયને એક સાથે દંડવત કર્યા. કેવા દંડવત કરીને કહ્યું કે વિશ્વોદ્ભવા સ્થિતિ લયે સુવિભાજ્યમાને માયા ગુણેરનનુગમ વિગૃહીત દેહં દેવ્યા તે બ્રહ્મ વિષ્ણુ ગિરીશા પ્રણતો સ્મયં ક એવ ભવતા મદિદુપહૂતમ. વિશ્વોદ્ભવાય, વિશ્વની ઉત્પત્તિ, વિશ્વનું પાલન, વિશ્વનો લય એ કરવા વાળા સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આધિદેવિક, આધિભૌતિક, આધ્યાત્મિક, હું ત્રણેય ગુણને એક સાથે નમસ્કાર કરું. ભગવાન પ્રસન્ન થયા. ત્રણેય દેવે અત્રિનું બાવડું પકડ્યું, ઉભા કર્યા. બહુ દયા કરી પ્રભુ. આજ કહ્યું કે ઋષિ તમારે કાર્ય અમારું કરવાનું છે. કાર્ય કરવાની વાત સાંભળી અને કહ્યું કે ઓહો, આ મનુષ્યનો દેહ જો પ્રભુના કાર્યમાં ઉપયોગ આવતો હોય તો આનાથી ઉત્તમ ક્યું હે? કારણ કે મનુષ્યના દેહનું કઈ બનતું નથી. કહ્યું છે ને કે પશુ કી પનિયા બને નરકા કછું ન હોય. पशु की पनिया बने और नर का कछु न होय। नर जो सत्यनी करनी करे तो नारायण सम। नर जो नीति करनी करे तो नारायण
નારાયણ સમ હો પશુ કી પનિયા બને નરકા કછું ન હોય. આ મનુષ્ય પશુ મરણ પામ્યું હોય તો એના ચામડાનો કોષ બને, ડોલ બને, જૂતા બને, પગરખા બને, પણ આ નરકા કછું ન હોય. આ મનુષ્યના દેહનું કાંઈ થતું નથી. આ દેહની તો 3 જ ગતિ છે. શાસ્ત્રમાં કહ્યું ક્રમિવીડ ભસ્મ સંજ્ઞક અયમ દેહ. અને બાળો તો રાગ થાય, દાટો તો ધૂળ થાય, અને જળ પ્રવાહ આપો તો મગર માછલા ખાય એની વિષ્ટા થાય. ચોથી ગતિ કાંઈ થતી નથી. નર જો નીતિ સત્ય નિકરણી કરે તો નારાયણ સમ હો. નીતિની જો કરણી કરે તો નારાયણ બની જાય. આ સંત પુરુષો, મહાપુરુષો, એને આપણે વંદન કરવા જઈએ એના મંદિરો બન્યા હોય, કારણ કે આ બધા નીતિની કરણી કરી ગયા છે. ત્યારે કહ્યું કે પ્રભુના કાર્યમાં જો આ દેહ આવતો હોય તો આનાથી બીજું બોલો પ્રભુ શું સેવા છે. કારણ કે 2 જ ઋષિ પાસે પ્રભુએ માગ્યું છે. 2 ઋષિ દેવતાઓએ 2 ની પાસે, એક દધીચી અને બીજા અત્રી. જોઈ લો, દેવતાને માગવા આવવું પડે એટલે બોલો નાથ. કહ્યું કે અમારી સાથે આવો. તળાવની અંદર પડ્યા. શું કામ? કહ્યું કે અમારી માની અમારે પરીક્ષા કરવી છે. માની પરીક્ષાની વાત સાંભળી અત્રી ઋષિ વધારે પ્રસન્ન થયા. કહો હાલ મને ખબર પડશે કે મારા પત્ની, મારા દેવી, એની ભક્તિ કેવી છે, મને ખબર પડશે. હાલ જોઈ લો. ત્રણેય દેવ અને અત્રી ઋષિ તળાવની અંદર ડૂબકી મારી બહાર નીકળ્યા. ચારે અત્રીનું સ્વરૂપ ધારણ કરી લીધું. અત્રી ઋષિનું સ્વરૂપ ધારણ કરી અને અનસોયાની પાસે આવીને કહ્યું કે દેવી, તમે જો સતી છો તો તમારા પતિ કોણ છે એ ઓળખી બતાવો. અને ત્યારે અનસોયાએ આંખ બંધ કરી અને પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારો પતિ ઈ જ મારો પરમેશ્વર હોય. મારા પતિમાં જ મેં તમારા ભગવાનના દર્શન કર્યા હોય તો મારા પતિનું બાવડું મારા હાથમાં આવે. મારા પતિને જ મેં ભગવાન માન્યા હોય, મારા પતિમાં જ મેં તમારા દર્શન કર્યા હોય તો મારા પતિનું બાવડું. હાથ પકડ્યો અત્રી ઋષિ. ત્રણેય દેવ મૂળ સ્વરૂપમાં આવી ગયા. ધન્ય હો દેવી, ધન્ય હો, તમને ધન્ય હો, ધન્ય હો. પણ દેવતા વિચાર કરે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આ વાત જઈને આપણી પત્નીઓને કહેશું આપણે તો ઈ માનશે? ઈ તો ઈ રૂબરૂ જોવે તો માને. એને કંઈક કરવું પડશે. ભગવાને જવા માટે અત્રીને કહ્યું કે અત્રી માગો, જે માગો એ આપું. અત્રી કે મારે કાંઈ જોતું નહીં, અમે આવ્યા છીએ, આપ્યા વગર અમારાથી જવાય નહીં. માગો પ્રભુ તમારા દર્શન કરવા. તો આ ત્રણેયના મને દર્શન થઈ ગયા. હવે મારે જીવનમાં કાંઈ માગવું છે જ નહીં. મારે કાંઈ જોતું નથી. મારી એક જ ઈચ્છા હતી દર્શન. એ દર્શન થઈ ગયા. કહ્યું કે નહીં તો કહ્યું એક કામ કરો, તમારી માને કાંઈક જોતું હોય તેની પાસે જાઓ, મારે કાંઈ જોતું. અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અત્રીના અનસોયાની પર્ણકુટી જે હતી ત્યાં ગયા. અને ત્યારે બરોબર માં અનસોયા સ્નાન કરવા માટે બેઠા. વસ્ત્ર પરિત્યાગ કરીને સ્નાન કરવા બેઠા છે. અને ત્રણેય દેવે અવાજ કર્યો કે દેવી, અમારે જાવું છે, તમારે દર્શન કરવા હોય તો જલ્દી આવી જાઓ. અનસોયાએ કહ્યું કે પ્રભુ, આપ થોડી વાર માટે ઠાડા રહ્યો, થોડી વાર માટે ઉભા રહ્યો, કારણ કે હું સ્નાન કરવા બેઠી છું અને મેં મારા વસ્ત્ર પરિત્યાગ કર્યા છે, વસ્ત્રનો ત્યાગ કર્યો છે. આપ થોડી વાર ઉભા રહ્યો એટલે વસ્ત્ર પરિધાન કરી અને તમારી સેવામાં. નહીં, અમારે ઉતાવળ છે. અનસોયા સમજી ગયા આમાં કંઈક દેવની ઈચ્છા છે. અને ત્યારે હાથમાં જળ લઈ પર્ણકુટીમાં બાકોર હતું એની અંદરથી હાથ બહાર કાઢી અને કહ્યું કે
પતિ જ મારા પરમેશ્વર હોય અને પતિ જ એ મારો ભગવાન હોય તો આ ત્રણેય દેવ 6 મહિનાના બાળક બની જાય. પાણી છાટું, ત્રણેય દેવ 6 મહિનાના બાળક બની જાય. અને બાળકની મર્યાદા, અમુકની મર્યાદા ન હોય, જીવન જીવવાની વસ્તુ બતાવે છે. પતિ પત્ની વચ્ચે મર્યાદા ન હોય, ડોક્ટર અને દર્દી વચ્ચે મર્યાદા ન હોય, ગુરુ અને શિષ્ય વચ્ચે ભેદ ન હોવો જોઈએ, પિતા અને પુત્ર વચ્ચે ભેદ ન હોવો જોઈએ. આ સુખી થવાના માર્ગ છે. એટલે 6 મહિનાના બાળક બની ગયા. માએ એમને આવી ઓટલી ઉપર ત્રણેયને દરભાસન ઉપર સુરાવી, મા સ્નાન કરી, વસ્ત્ર પરિધાન કરી, સુંદર મજાનું પારણિયું બનાવી અને ત્રણેય દેવને પારણિયામાં પોઢાડ્યા. પારણિયામાં પોઢાડી અને મા હાથમાં દોરી લઈ અને મા ત્રણેય પોતાના બાળકોને હિંચકો નાખે. એ માની જનેતા એના કેટલા ભાગ્ય હશે. અને એ મા હિંચકો નાખી અને કે માતા અનસોયા ઝુલાવે પુત્ર પારણે. 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 બ્રહ્મા વિષ્ણુ મહેશ મળીને આવ્યા બારણે. બ્રહ્મા વિષ્ણુ મહેશ મળીને આવ્યા બારણે. બ્રહ્મા વિષ્ણુ મહેશ મળીને આવ્યા બારણે. હે બ્રહ્મા વિષ્ણુ મહેશ મળીને આવ્યા બારણે. ઝુલાવે પુત્ર પારણે. હે માતા અનસોયા ઝુલાવે પુત્ર પારણે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આદિ દેવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક માં હિંચકો નાખો. ત્રણ દેવ. અને ત્યારે ઘણો સમય વ્યતીત થઈ ગયો. 6 મહિના થયા છે. ભગવાને કીધું કે આ કોઈ હલતું તો નથી. ભગવાને નારદને કહ્યું. નારદ એ ભગવાનનું મન છે. નારદ બ્રહ્મલોકની અંદર ગયા. બ્રહ્મલોકની અંદર ગયા એટલે માં સાવિત્રી નારદને જોઈને કહ્યું કે આવ બેટા આવ, નારદ આવ. માને પગે લાગી કહ્યું કે મારા પિતા, કે બેટા તારા પિતા નથી. ક્યાં ગયા એ કઈ ખબર નથી, ઘણો ટાઈમ થયો. નારદ કે આ બાજુ નીકળ્યો તો તેમ થયું માત પિતાને વંદન કરતો જાવ, એટલે આવ્યો છું. કાંઈ વાંધો નહીં, કૈલાસમાં હશે, મારા પિતા ન્યા દર્શન કરી લઈશ, હું જાઉં છું. એટલે સાવિત્રીએ કહ્યું કે નારદ, હું ઘણા ટાઈમથી ક્યાંય ગઈ નથી, તું મને લઈ જા ને કૈલાસમાં સતી આરે, હમણાં ઘણો સમય ત્યાં મળ્યા નથી. મનમાં કીધું હાલો, એ માટે જ આવ્યો છું. લઈ કૈલાસમાં આવ્યા.
કૈલાસમાં નારદ અને સાવિત્રી આવે છે. સતીએ જોયા અને કહ્યું કે આવો આવો, શું વાત છે? આ તો મા દીકરો કાંઈ હે? કહ્યું કે હા. વંદન કર્યા. કહ્યું કે મારા પિતા નથી, અહીંયા આવ્યા હશે. એટલે કે એ અહીં નથી. તો કે મારા ભોળાનાથ, મારા પ્રભુ, કે એ અહીં નથી. હે? તો આ ગયા ક્યાં? કહ્યું કે વૈકુંઠમાં ગયા હશે. એટલે હાલ ક્યાં દર્શન કરી લઉં? એટલે સતી અને સાવિત્રી અવાજ નહીં કરો, બેનુમાં અવાજ થાય છે. સતી અને સાવિત્રી એને કહ્યું કે અમને લેતો જા. નારદ કે ચાલો, મનમાં કે ઈ માટે જ હું આવ્યો છું. કૈલાસ વૈકુંઠની અંદર ગયા. લક્ષ્મીજી, ઓહો સતી સાવિત્રી, નારદજી આજ તો શું વાત છે? કહ્યું કે હા, મારા પિતાના દર્શન કરવા ગયો, ત્યાં નહોતા. એમ હતું કૈલાસમાં હશે, ત્યાં આવ્યો. ત્યાંય કૈલાસપતિ નથી, એટલે એમ છે કે અહીંયા હશે એટલે દર્શન કરવા. કે નહીં, તારા પ્રભુ નથી. હે? મારા ભગવાન એ નથી? કે નહીં. આ ગયા ક્યાં? સતી કે સાવિત્રી, લક્ષ્મીજી કે અમને ક્યારે વાત નતર, આમ કોઈ એટલા બધા દિવસ નો હોય, ક્યાં ગયા હશે? એટલે ત્યારે કહ્યું કે નારદ, તને જોતા આવડે છે કા? કહ્યું કે હા. જોતો તારા પિતા, તારા પ્રભુ અને ભોળોનાથ એ ક્યાં ગયા છે? જોતો. નારદે તેઓ પદ્માસન વાયું, આંખ બંધ કરી, પ્રાણાયામ કરીને આંખ બંધ કરી અને આ માથું હલાવ્યું. ચોટલી ખીતો થઈ ગયો, ઊભી થઈ ગઈ. માથું હલાવીને કે નારદ ક્યાં છે? નારદ કે મને એવું લાગે છે કે પાછા નહીં આવે. મને એવું લાગે હવે પાછા નહીં આવે. અરે સતી સાવિત્રી લક્ષ્મીજી કે પણ ત્યાં છે ક્યાં? અને કેમ નહીં આવે? તો કે મા મળી ગયા છે. માની વાત સાંભળી અને સતી કે અમારે ભોળાનાથ ને તો મા બાપ કોઈ છે નહીં. હે? નહીતર તો એટલા વર્ષથી લગ્ન કરીને હું આવી છું. ક્યારેક તો કહીને કે મા બાપ ને પગે લાગવા જવું જોઈએ. હે? અમારે સાસુ સસરા મા મળી ગયા કોણ? ત્યારે નારદે હળુક દઈને કહ્યું કે અનસોયા. અનસોયા ઓલી સતી કેવડાવે છે ઈ. હા માં, હાલ અમને ત્યાં લઈ જા. નારદ કે ઈ મારું કામ નહીં. અરે નારદ અમને લઈ જા. ઈ કે નહીં માં, આ તમે કીધું એટલે મેં જોઈ દીધું કે ન્યા છે, હવે તમે લઈ આવો. કે નહીં નારદ, અમે જોયું નથી આશ્રમ સુધી. તો કે ભલે દૂરથી બતાવીને આવતો રહી. ભલે દૂરથી આશ્રમ બતાવ્યો, નીકળી ગયા. ત્રણેય દેવીઓ અંદર આવ્યા. આશ્રમમાં જોયું, બ્રહ્મા વિષ્ણુ મહેશ ક્યાંય દેખાણા નહીં. ફરતા ફરતા અનસોયાની પર્ણકુટીમાં આવ્યા તો પારણિયામાં ત્રણેય સૂતા છે. ત્રણેય દેવ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, ત્રણેય દેવ સૂતા છે. અને ત્યાં અનસોયા આવ્યા. અનસોયા આવ્યા. ત્રણેય દેવીઓને જોયા એટલે એને વંદન કર્યા. પધારો પધારો, આજ તો અમારા આશ્રમને આપે પાવન કર્યો. ત્રણેય દેવી કહ્યું કે સતી, અમારા પતિ અહીંયા આવ્યા છે. તો કે હા માં આવ્યા છે. ક્યાં છે? અમારા પતિને લેવા આવ્યા. આ પારણિયામાં પહોંચ્યા છે, જેના હોય લઈ જાઓ. આ પારણિયામાં પહોંચ્યા, જેના હોય લઈ જાઓ. હું ક્યાં ના પાડું? આ ચર્ચા ચાલે છે ત્યાં અત્રિ ઋષિ આવ્યા. પર્ણકુટી અનસોયાને કહ્યું કે દેવી, અવાજ સાંભળી, કોણ છે? આ કોણ આવ્યું છે? એટલે અનસોયાએ સીધો જ જવાબ આપ્યો,
સીધો આમ ફડાકા જેવો. અત્રિને કહ્યું, કે તમે અંદર આવતા નહીં. પણ કે કોણ છે? કે મારા દીકરાની વવારું આવ્યા છે. અત્રિ કે વળો પાછા, આઈ નો જવાય, આઈ નો અવાય, પાછા વળી જાઓ. અત્રિ સમજી ગયા કે હવે આ બૈરાઓના ડખામાં આપણે નો અવાય, એક બાજુ થઈ ગયું. કહ્યું કે અમારા પતિ કે આ જે પોજા છે જેના હોય લઈ જાઓ. અનસોયા નીકળી ગયા. રૂક્ષ્મણી, લક્ષ્મીજી, સતી અને સાવિત્રી વિચાર કરે કે હવે આમાંથી લેવા કેમ. લક્ષ્મીજી કે લઉન કે ભોળોનાથ આવી ગયા તો સતીત્વ ખંડિત થાય. સતી કે લઉન કે બ્રહ્મા આવી ગયા તો સતીત્વ ખંડિત થાય. ત્યારે અભિમાન ઉતર્યું. અનસોયાને વંદન કર્યા કે હે માં, અમારા પતિ અમને આપો. અને ત્યારે હાથમાં જળ લઈ અને અનસોયાએ કહ્યું કે મારા પતિ જ મારા પરમેશ્વર હોય. મેં મારા પતિમાં જ ભગવાનના દર્શન કર્યા હોય તો આ ત્રણેય બાળકો એના મૂળ સ્વરૂપમાં આવી જાય. ત્રણેય બાળકો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય મૂળ સ્વરૂપમાં આવી ગયા. ત્રણેય દેવીઓ પોતપોતાના પતિની પાસે આવીને ઉભા રહ્યા. ત્રણેયના અત્રિ અને અનસોયાએ યુગલ સ્વરૂપે ત્રણેયની પૂજા કરી. યુગલ સ્વરૂપે પૂજા કરી. દેવતા કહી ઋષિ માગો. અત્રિએ કહ્યું મેં તમને પહેલા કીધું મારે કોઈ અપેક્ષા નથી તમારી માને. અને ત્યારે કહ્યું કે માં તમે કાંઈ જોઈએ? કે અત્યાર સુધી તો હે પ્રભુ, અત્યાર સુધી કોઈ ઈચ્છા નહોતી મને, પણ આપ મારે ત્યાં ત્રણેય આવ્યા, ત્રણેય બાળક સ્વરૂપે મારે ત્યાં બિરાજા. એટલે મારું દબાઈ ગયેલું માતૃ તત્વ હતું એ જાગૃત થઈ ગયું છે. એટલે માતૃત્વની મને ઈચ્છા થઈ. જો પ્રભુ આપ મને આપવા ઈચ્છતા હો તો ત્રણેય મારે ત્યાં દીકરા તરીકે અવતાર ધારણ કરો. ત્યારે ચંદ્રમાએ વરદાન આપ્યું. સોમ નામના બ્રહ્માએ વરદાન આપ્યું. સોમ નામના દીકરા થયા. વિષ્ણુ ભગવાને વરદાન આપ્યું. દત્ત નામના દીકરા થયા. મહાદેવે વરદાન આપ્યું. દુર્વાસા નામના દીકરા થયા. સોમ, દત્ત અને દુર્વાસા સત્વગુણ, રજોગુણ, તમોગુણ આ ત્રણે એક બન્યા અને દત્તાત્રેય એવું નામ ધારણ. બોલો દત્તાત્રેય ભગવાન કી જય. ગિરનારી મહારાજ કી. કારણ કે મન હરી ગયો એ માવો માતા અનસોયાનું હરી ગયો માઓ માતા અનસોયાનું આ ચિત હમારું ચોરી ગયો મા અનસોયા. ચિત અમારું ચોરી ગયો મા અનસોયાનું બા. પર બીજ ચંદ્ર ગંગ તેરી ધાર. કાનમાં કુંડળ જળહળે, કાનમાં કુંડળ જળહળે, થાય બીજ તળો ચમકાર.
મન માંગી ભિક્ષા મળે માતા અનસોયા જોઈ જો કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા સંતમ હૃદયારવિંદે સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ ભવમ ભવાની સહિતમ નમામિ કર્પૂર સુવર્ણ પાત્ર સંસ્થિતેન પ્રદીપ્ત ભાષા સસંગતેન પ્રદીપ્ત ભાષા સસંગતેન નિરાંજનમ તે જગદીશ પૂર્વે નિરાંજનમ તે જગદીશ પૂર્વે માતા સપ્તાસ્યા સત્ય પરિદય શ્રી સપ્ત સમિત કૃતા દેવાદ્ય જગનંતનવાનામ બદનન પુરુખંબસુ દક્ષિણસ્થૈન શ્રીમદ દત્ત ભગવાનેન મહારાજં સમર્પયામિ સ્વાત્મરક્ષણાર્થે સ્વાત્માનાં ચક્ષુર્વંદનં દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 દત્તાત્રયા દત્તાત્રયા શ્રીપાદ વલ્લભ દિગંબરા દત્તાત્રયા શ્રીપાદ વલ્લભ દિગંબરા દત્તાત્રયા શ્રીપાદ વલ્લભ દિગંબરા દત્તાત્રયા શ્રીપાદ વલ્લભ દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા. બોલો દત્ત ભગવાન કી જય. અનસૂયા માત કી જય. અત્રી ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. अपने अपने गुरु महाराज की जय. अपने अपने माता पिता की जय. हरि ओम नमः पार्वती पतये.
અમારી કથાને અહીંયા બપોરનો વિરામ આપીએ. બપોરે 3:30 વાગે ફરીથી આપણે મળીશું. બધાને જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. હાલો બધાય મહેમાનો આવ્યા એ પ્રસાદી લેવા ઊભા થાય. જે આપણા ગામના લોકોને જે હોય બેસે ઘડે ભીડ ન પડે તે માટે મહેમાનો બધા ઊભા થાય. બેનો પણ મહેમાનો આવ્યા એ બધા જમવા પધારે પ્રસાદ લેવા. ભગવાનનો પ્રસાદ લે. બીજા જે ગામના અને આપણા જે અહીંયા મહેમાનો સિવાય બીજા હોય તે બધા અહીંયા બેસે. દાદાએ વાત કરી સતી અંતાની કે જેને પતિવ્રતા નારી પતિના ભજને લઈ અને સૌદ ભરમાના નાથને જે બાળક બનાવી દીધા. પતિવ્રતા ધર્મ એક મહાન છે કે અખંડ બ્રહ્માંડના નાથ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રણેય દેવને એ પતિના ભજનના યોગ બળને લઈ અને જેને બાળક બનાવી દે આવી તાકાત છે. તો નારી તું નારાયણી નારી રતનની ખાણ નારીએ નર નિપજાવ્યા. દાદાએ કીધું કે ગર્ભાવતી સ્ત્રી હોય અને 5 મહિના હોય તો એને પૂજા કરવા ન બેહવું. એની અંદર સંસ્કારને રેડવાની જરૂર છે. તમે જીજાબાઈનો દાખલો લ્યો તો જીજાબાઈ ધણણા ડુંગરા ડોલે જીજાબાઈને બાળ આવા જો શિવાજી જેવાને જેને જન્મ આપ્યો હોત એના સંસ્કાર જે રેડ્યા હોય પોતાના સંતાનોના પેટની અંદર હતા એ વખતે એને સંસાર રેડ્યા. ઈ સંસ્કાર આ દેશમાં છત્રપતિ જીજાબાઈ નો હોત તો છત્રપતિ શિવાજી નો હોત અને વીર ભામાશા નો હોત તો મહારાણા પ્રતાપ નો હોત અને મહારાણા પ્રતાપ ને છત્રપતિ શિવાજી નો હોત તો તમારો હિન્દુસ્તાન નો હોત.